ધર્મ એને કહેવાય. મૂળ મુખ્ય ધર્મ, સાચો ધર્મ એ છે. આ નહીં જે ધર્મ ધર્મ નામે ઝઘડાઓ લગાડે છે. તો હિન્દુ, તો મુસલમાન, તો ક્રિશ્ચન, તો ઈસાઈ, તો શીખ, તો ફલાણો, તો ઢીકડો, એ નહીં. ધર્મ મેં વાત કીધી બાબા સાહેબ એ પ્રમાણે. ફરી બાબા કહે છે કે હું એવા ધર્મને માનું છું. બાબા સાહેબ આંબેડકરની વાતો છે કે જેમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને જે ભાઈચારો શીખવાડે છે. અત્યારે સ્વતંત્રતા ક્યાં છે? ધર્મો, અમુક ધર્મોમાં સમાનતા ક્યાં છે? આ તો મંદિરો મસ્જિદોના ઝઘડા. સમાનતા ક્યાં આવી? હિન્દુ મુસલમાન, જાતિવાદ, ભેદભાવ, એમાં ઝઘડાઓ. પછી એમાં ભાઈચારો ક્યાંથી આવ્યો? તો બાબા સાહેબ કહે છે કે હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, બંધુતા, સમાનતા, જે ભાઈચારો, એકતા શીખવાડે છે, એને હું ધર્મ માનું છું. બીજા ધર્મોને હું માનતો નથી. એવા ધર્મને માનું છું. બાબા સાહેબ હિન્દુ ધર્મમાં વિવેક, કારણ અને સ્વતંત્ર વિચારના વિકાસ માટે કોઈ શક્યતા નથી. હિન્દુ ધર્મમાં બાબા સાહેબે છાતી ઠોકીને કહી દીધું છે. એમાં કોઈ પણ વિકાસ અને સ્વતંત્રતાની વિચારની, એ વિકાસની કોઈ આવશ્યકતા નથી. એને એમાં શક્યતા નથી. એમ કોઈ શક્યતા નથી. હિન્દુ ધર્મ સીધું લખેલું છે, ના કે મુસ્લિમ ધર્મ, ઈસાઈ ધર્મ, શીખ ધર્મ, મેષપાત ધર્મ, એમાં કાંઈ નહીં. હિન્દુ ધર્મ સીધું બાબા સાહેબે લખ્યું છે, કીધું છે. કાનૂન અને વ્યવસ્થા. આ ગંદી રાજનીતિકનું આ જે શરીર છે, રાજનીતિક શરીર, એમ ગંદી રાજનીતિ જે અત્યારે ચાલી રહ્યું છે, ગંદા રાજકીય નેતાઓ, ગંદી રાજકીય નીતિ, એવો એ રાજનીતિક શરીર